જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર દ્વારા સાથી ઝુંબેશ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના નિરાધાર, ગરીબ, રખડતા, ભટકતા તથા ઝૂંપડપટ્ટી અને રેલવે સ્ટેશન પર રહેતા અનાથ બાળકો માટે આધાર સર્વેક્ષણ તાલીમ અને સર્વાંગી પ્રસારણ અને અમલીકરણ માટે ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। નવી દિલ્હી સ્થિત નાલસા દ્વારા 13 મેથી સાથી ઝુંબેશ દસ્તાવેજ દ્વારા આધાર અને તાલીમ તથા હોલિસ્ટિક સમાવેશ માટેનો સર્વે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ શ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા આ રાષ્ટ્રીય ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર દેશના આવા બાળકોને ઓળખી તેમની આધાર નોંધણી કરાવવાનો છે। આના દ્વારા તેઓને કાનૂની સહાય અને કલ્યાણ યોજનાઓ સાથે જોડીને સહાય પૂરી પાડવામાં આવશે। જિલ્લાનું કોઈ પણ નિરાધાર બાળક કાનૂની ઓળખ અથવા અધિકારો અને હક વિના ન રહે તે માટે આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા સાથી એકમ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુરનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં વિનંતી કરવામાં આવી છે।